નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 9 નો નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો સહિત વિસ્તારના નાગરિકો જોડાયા હતા. વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 9 નું નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન લક્ષ્મી રોડ સોના પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું. નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, કંચનબેન રાય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોને ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. તો નૂતન વર્ષની મિલનનો સમારોહમાં વોર્ડ નંબર 9 ના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 9 ના મહામંત્રી રમેશ મિસ્ત્રી, ઉમેશ જોશી, વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, ઉમિશાબેન વસાવા, સુરેખા પટેલ, વોર્ડ નંબર 9 ની સંગઠન ટીમ, કાર્યકર્તાઓ સહિત વોર્ડ નંબર 9 ના શુભેચ્છકો, નાગરિકો મોટી સંખ્યામાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય હર ઘર સ્વદેશ, ઘર ઘર સ્વદેશી અને એસઆઈઆર વિષય પર વિસ્તારના નાગરિકોને માહિતગાર કર્યા હતા. મહાનુભાવો દ્વારા નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવાળી પછી ઠેર ઠેર દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલનના કાર્યક્રમ કરી રહ્યા છે અને ખૂબ ભવ્ય સંખ્યા સાથે આજે પણ 1000થી વધુ સંખ્યા સાથે આ વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક અને તમામ નાગરિકો અહીંયા હાજર રહ્યા. એકબીજાને શુભેચ્છાનું આદાન પ્રદાન થાય અને આત્મનિર્ભર ભારત આ વિષય લઈને આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડના પ્રમુખ, મહામંત્રી, અમારા કાઉન્સિલર, અમારા સમગ્ર આગેવાનોની ટીમ એકબીજા સાથે શુભેચ્છા, નાગરિકો સાથેને મેળાવ અને એમાં પણ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને એની જે સંવેદના છે એ તમામ વસ્તુઓ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એની સાથે સર પ્રક્રિયા જે એસઆઈઆર પ્રક્રિયા આજે ચાલી રહી છે તમામ વિસ્તારોની અંદર, એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ બનીને લોકોને મદદે નીકળે એ દિશાની અંદર આજે અમે અમારા કાર્યકર્તાઓને, શુભેચ્છકોને આહ્વાન પણ કર્યું છે અને એના માધ્યમથી વડોદરા શહેરનો દરેક મતદાર સુનિશ્ચિત થાય અને ખોટા મતદારો હોય એ કદાચ ડિલીટ પણ થવાના છે તો સાચી પ્રક્રિયા થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ થઈને મદદ કરવા નીકળે એવું અમે આહવાન પણ કર્યું છે. આજે નૂતન વર્ષ સ્નેહ મિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું, વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9ની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન, ઉમિશાબેન, નરસિંહભાઈ, વોર્ડના પ્રમુખ એવા લખધીરસિંહ ઝાલા, મહામંત્રી રમેશભાઈ, ઉમેશભાઈ, તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે સ્નેહ મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે તેમના જે મહત્ત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે એસઆઈઆર જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે એસઆઈઆર જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યો હતો, એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, જેમાં મારા બંને સાથી મહામંત્રી રમેશભાઈ, ઉમેશભાઈ, મારા 4 કાઉન્સિલર નરસિંહભાઈ, શ્રીરંગભાઈ, સુરેખાબેન અને ઉમિશાબેન, અમે બધાએ સહિયારા વોર્ડના તમામ સોસાયટીના લોકો, અમારા સક્રિય કાર્યકરો, અમારા ટીમના લોકો
બધાએ ભેગા થઈ અને નવા વર્ષે એક સ્નેહ મિલનમાં સ્નેહ વધે બધાનો અને આદાન પ્રદાનમાં એકબીજાના વિચારો લે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમારા માન્ય ધારાસભ્યશ્રીએ 2 વિષય, એક સ્વદેશી અભિયાન અને બીજું કે SIR જે હાલમાં નવી મતદાર યાદી માટેનું જે પ્રયત્નો ચાલી રહ્યા છે તેની પણ વિશેષ માહિતી આપી છે. અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 9માં 1000 કરતાં પણ વધારે લોકો આ સ્નેહ મિલનમાં આવ્યા છે. તો હું વોર્ડ નંબર 9ના દરેક રહીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.